છીન ટપાક ડમડમ. આપો સામે પોલીસ વાળા છે, બેલ પહેર લેતો. ઉતાવળમાં મગજ ઘરે ભૂલી ગયા છો કે હું? બેલ પહેર જલ્દી. ડ્રેસમાં થોડોક બેલ્ટ હોય. એ ભાઈ સીટ બેલ્ટ ની વાત કરું છું. કોણ તેમાં આ મામો હગો નહીં થાય. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका આવું છે તપેલી છે. એ તપેલી મને ખબર. કહું શું તપેલી છે? તો એમ કે તપેલી ગરમ છે, તપેલી તપેલી કરતી. હા હા ભાઈ જાય આ ભાઈ. જસો જો તમે હું લખ્યું? એક પતિએ એની પત્નીને વેચી નાખી ખાલી બુલેટ લેવા હારું. બોલો તમે તો એવું નહીં કરો ને મારી યાર. હું ગાંડાજી વાત કરે, તારું શું આવે? હું બોલા? અરે મેં એમ કીધું કે તને થોડું વેચું ગાંડી. આખો દી હું નકરી મેચ જોયા રાખો, કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ આઈપીએલ માં મેં સટ્ટો લગાડ્યો, સટ્ટો. આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું આઈપીએલ જોતો પેલા, તને શું ખબર પડે આઈપીએલ માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે આઈપીએલ માં કઈ ટીમ જીતશે? એટલે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય. જસુ હા મને કંટાળો આવે છે. હા તો હાલો ને આપણે ગેમ રમીએ. અચ્છા ચાલ, કઈ ગેમ રમી બોલ. એમાં ગેમ એવી છે કે મને ગમતા હોય ને એવા 5 જેન્ટ્સ ના નામ હું લખીશ અને તમને ગમતી હોય એવી 5 લેડીઝ ના નામ તમારે લખવાના. પાકું પાકું લાવ. તો મારી ચીઠી લાવો, તમારી ચીઠી પેલા તમે વાંચો. મારા છોકરાના પપ્પા એટલે હું, મારા મમ્મીના જમાઈ, મારા ભાઈના જીજાજી, મારી સાસુ માના દીકરા, મારા પતિ પરમેશ્વર. હવે મારો વાર. ના 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 રેવા દે દીકરો, થઈ ગયું હવે. એમ છે ના ના તમારું તો મારે શું કરવું? એકે તહેવાર મનાવતા જ નથી આવડતા. તને મનાવવામાંથી નવરો થાવ તો હું તહેવાર મનાવું ને. વાત તો સહી છે. ગજબ બેइज्जती. આ વખતે હોળીમાં હું તમને રંગ લગાડીશ હો. અચ્છા. આ તેન તારા ઘરના બધા મળીને મને જે ચૂનો લગાવ્યો હોય, હજી ધરણા તમે બધા રંગ લગાડવા. આપણને આમ પાકી તો ખબર નથી, પણ બધા એવું કે છે કે આપણા શરીરમાં 1000 જેવી ઉપર નસ હોય છે, પણ ઈ નસોમાં કઈ નસ ક્યારે દબાવી એ ખાલી બૈરાઓને જ ખબર હોય. હા જો અત્યારે કઈ દબાવી જો.
આ સીઝન પ્રમાણે શાકભાજીમાં ભાવ વધ્યા અને વધારો ઘટાડો થાય જ રાખે, પણ તમારામાં કાંઈ નથી. ન થાય ને, અમે લગ્ન પછી પુરુષોના ભાવ જ બગડી જાય. હા તે સાચું કહું છું. તું મને એક વાતનો જવાબ દે. તું લગ્ન પછી તારા ઘરેથી મારા ઘરે આવી તો તને પિયર છોડ્યું તો શું મળ્યું? સાસરું. બરાબર. બીજું, પિયરમાં ભાઈ બહેન છોડ્યા તો સાસરીમાં શું મળ્યું? દેર અને નણંદ. મા બાપ છોડ્યા તો સામે શું મળ્યું? સાસુ સસરા. બરાબર. હવે ઈ કે એવી કઈ વસ્તુ છોડી કે તને સામે પતિ મળ્યો? કાંઈ નહીં. હા ભાઈ, અમે એ જ કહેવા માંગી છીએ. મફત નું જેને મળે ને એ લોકોને એની કદર જ નથી હોતી. પેલા તમે કદર કરતા શીખો અમારી, તો માર્કેટમાં અમારા ભાવ ઉપડે. હું નકરું સાંભળે રાખો છો ફોનમાં? હું બોલી? હું નકરું ફોનમાં સાંભળે રાખો છો? મૂકો ને મોબાઈલ. અરે મોદીજીના મનની વાત સાંભળો ગાંડી. મારા મનની વાત કોઈ દી સાંભળી નહીં આ 10 વર્ષમાં. તું જે બોલે ને એને મનની વાત ના કહેવાય. अच्छा એ મનનો વહેમ કહેવાય. ठीक है મનનો ઉકળાટ કહેવાય. મનની ભડાસ કહેવાય. વાહ મોદીજી વાહ. વાહ 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 વાહ. એ ક્યાં ગયેલી? બહુ ભૂખ લાગી છે. જમવાનું શું છે? એ ઘંટી ખુલી ગઈ છે, પેલા દળાઈ આવો પછી જમવાનું બનશે. હું કાંઈ દળાવા જવાનું નથી. ત્યાં બાયું દાંત કાઢે મારા. એ પૈણવા આવ્યા ને ત્યારે બધા દાંત જ કાઢતા હતા મારા. ટ્રેક્ટર ગાડી લઈને આવવાનું કીધું, તું ટ્રેક્ટર લઈને આવ્યા. એલા બાપા, પણ જે અમારી પાસે હોય ઈ જ લઈને આવાય ને. बात तो सही है સત્તર વાળીને હારા. તો તેલ લઈ આવો જાવ. પેલા દળાય આવો ને હવે તેલ લઈ આવો. તું છે ને આવા ઝીણા ઝીણા નાના મોટા કામ લેવા દેવાના મને નો ફાવો. તો કોનું લેવાની તેવડ છે? લાય લાય બાપા, તેલ જ લઈ આવું. ચાલ. તેલ લેવા જાવ. એય ઓલી બારીમાં જો, શું છે? બે કબૂતર કેવા એકબીજાની ચાંસમાં ચાંસ નાખીને પ્રેમ કરે છે. તમે તો મને આવો પ્રેમ જ ન કર્યો 10 વર્ષમાં. ડખા જેવા તેમાં. તું ક્યાં નીધો છે? 2 કલાકથી જોઉં છું. હું તારો અગો 1 મહિના ત્યાં જોઉં છું. તોય નો શીખા. બોતડા જેવા. હવે તારો ઈ કબૂતર છે ને, ઈ કબૂતર એકનું એક છે ને કબૂતરિયું રોજ બદલે. રોજ નવી નવી લઈને આવે. કરું ચાલુ એવું? કરું એવું પ્રેમ ચાલુ કરું? ના 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 આપણે છે નહીં બરાબર. હા તો જે છે ને એ સ્વીકારવાનું રાખો ભાઈ. એમ કે છે નહીં. ચાલશે ચાલશે. હા ચલાવો. તને કહું છું એ શું કરસ તું? આખો દી મોબાઈલ જ સૂથે ને કા પછી કમ્પ્યુટર માં ગેમ રમ્યા રાખે. ઘડીક ભગવાનનું નામ લેવાય, ભણવા બેહાય, આ તો આખો દી મોબાઈલ જ સૂથવા. કીધું તો તારા બાપને કે આને હોસ્ટેલમાં નાખો, ઈ જ લાગનો છે આ. અહીંયા નાવકા શેરીમાં બથોડા જ લીએ. ભગવાન રામ એટલા વરો વનવાસ રહ્યા ને તને 2 વરો હોસ્ટેલમાં રહેતા દાખલા પડે. સાનવાનો ભણવા બેહાય. જેવી તમારી આજ્ઞા માતુશ્રી. હવે ઠાવકો થામાને માતુશ્રી વાળીનો. શું કરે? વાંદરાને ચડ્ડી પહેરાવું છું. દેખાતું નથી? રીલ્સ લખું છું. હારું 5000 રૂપિયા આપો ને મારે વાળ સીધા કરાવવા જાવ. ક્યાં જવું છે? વાળ સીધા કરાવવા. તો એમાં બ્યુટી પાર્લર જવાની શું જરૂર છે? તે તારા અને મારા બેયના આખા ખાનદાનને સીધા દોર કરી નાખ્યા. તો તારાથી તારા વાળ સીધા નહીં થાય. આવી આવી ભૂલો કર્યા કરો. તમને બધી અમારી જ ભૂલ દેખાય લેડીઝોની. તમે તો કઈ ભૂલ જ નથી કરતા. બધી અમે જ ભૂલ કરીએ. કોણે કીધું? આ જેટલા વિડીયો જોવે ને એટલે બધાને પૂછ કે લગ્ન કરીને આપણે મોટામાં મોટી જિંદગીની ભૂલ કરી કે નહીં? પૂછ. બધા આ પાડે. પૂછ. ભૂલો કીધી. લગન પેલા ક્રીમ લગાવી બાયું ધોર્યું થઈ જાય. પછી છોકરા કારા આવે ને તો એમ કે એના બાપ ઉપર ગયો. તો તમે મને ક્યાં કીધું તું લગ્ન પહેલા કે હું બીડી પીઉં છું? એમ તે હું મને ચીઠી લખીને કીધું છું તું લોહી પીશો. कैसे
હવે કેમ મોટું ફુગાન જેમ ફૂલાયું? જાજાનામાં ફુગો હતી. WWE માં મોકલે તો રોમન રીંગને પણ પાડી દે. આમ જો ઓનલાઈન કેટલો મસ્ત ડ્રેસ છે. હમણાં ઉત્તરાયણ આવે છે તો મને લઈ દો ને. તારી પાસે ડ્રેસ નથી? છે ને? છોટા હાથી ભરે આખો કબાડ પીરો એટલા ડ્રેસ છે તારી પાસે. પણ એ બધા મેં પહેરી લીધા છે. બધા એક વાર પહેર્યા છે. એમાં સોસાયટી વાળા મને બધા જોઈ છે. આપણે દર વર્ષે પતંગ મહોત્સવમાં જઈએ છીએ. તને દર વર્ષે હું લઈ જાઉં છું. તને બધા દર વર્ષે જોવે છે તો મેં બદલાવી. નવા ડ્રેસ લેવા